તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારા મારા નવા વ્લોગમાં. તો આપણે જવાનું છે પિકઅપ કરવા. તો હાલો ઘરેથી હવે નીકળીએ. જો આ ભાઈને આપણે લઈને જઈએ છીએ મુંબઈ, અને બહુ મજા આવશે આ વ્લોગમાં. જો BRTSમાં ચડાવી જો ભાઈ, હવે સીધી સીધી આમ તો મને હોય, પણ આપણે તોય ચડાવી. પછી ચડી ગયા રોડે ચડી ગયા, ચા પીવો. પછી જો ઉભા રહ્યા, અને આ પડી જો ઓલો છોકરો તમે જોયો હતો ને, એનો ભાઈ છે નાનો. મેં કીધું ચા પીવીશ કે નહીં, કે રહેવા જો હાલો. મેં કીધું તમારે કામ નહીં, તમે સાદું જ પીવો. જો આ ભાઈને લઈ જવાના છે આપણે મુંબઈ એરપોર્ટ, અને અહીંયા ઉતારી દેવાની છે આપણી પડી ગાડી, અને બરોબર નવસારી ટોલ નાકા પાસે છે. ત્યાંથી સીધા નીકળ્યા એટલે સીધા પાછા ચડી ગયા રોડે. એટલે આમ રોડે તો ચડવું પડે, તો જ પાછું આપણું આવે ને મુંબઈ એમ. ત્યાંથી પછી સીધા આપણે નીકળી ગયા મુંબઈ. અને પછી જો પાછું CNG તો તમને ખબર હોય, CNG ગાડી હોય એટલે આ ભાઈ દાંત કાઢવા માંડ્યા કે અમે આપણે ખાડો ખોલી લેવી પેટમાં. તો હાલો, તો હવે આપણે જમી લેવી. પંજાબી ઠપકાર્યું છે ભાઈ, પંજાબી શાક, રોટલી, છાશ, જમાવટ. ત્યાંથી સીધા પછી મુંબઈ હાઈવે. ત્યાંથી એક વચમાં ટોલ નાકે ઊભી રાખી. ત્યાં ભાઈ થોડુંક પીજો તો તે મોજમાં હતો. મને કે ચા તમે પીવો. મેં કીધું લાવો પીને. અહીં આને દેખાડી દેવી એમ કે આવા હોય ને જોયું એમ. વિમોલ મોઢામાં જો ને, એક આમ આટા મારે છે, એક અહીંયા છે. તો આપણે હવે ચા પી લેવી. આ તો અહીંને દુકાને રહે, આપણે ઓલા ભાઈને પોગાડવાના છે ફટાફટ. પછી ત્યાંથી સીધા મુંબઈ અંદર એન્ટ્રી કરી ગઈ. ત્યાંથી દહીસરનું ટોલ નાકું આવી ગયું, અને દહીસરના ટોલ નાકે વટીને સીધા ટ્રાફિકમાં થતા ઓલા ભાઈને સીધા ઉતારવાના હતા આપણે મુંબઈ એરપોર્ટ. મેં કીધું ધીમે ધીમે ઘડીક પકડી દેવી, અને એ ભાઈને પછી આપણે મુંબઈ એરપોર્ટ ઉતારી દીધા. જો તમે કાસ્ટમાં જોવો છો ને, એ ભાઈને ઉતારી દીધા. અને આપણે હવે સીધા થઈ ઊંઘ આવતી હોય ને ભાઈ, હવે સીધી સુઈ જવાનું છે સીધું.